અમદાવાદના છારોડીમાં ઘર ખરીદવાની લાલચ આપી અને છેતરપિંડીના કૌભાંડનો પર્દાફાશ થયો છે। કેશવ નારાયણ ગ્રુપ હેઠળ સ્કાય હોમ્સ નામની હાઉસિંગ સ્કીમ મૂકી હતી અને અંદાજે 225 ગ્રાહકો પાસેથી 65 કરોડની રકમ ઉઘરાવીને સ્કીમ જ બંધ કરી જમીન અન્ય બિલ્ડરને વેચીને લોકોને ચૂનો લગાવ્યો હતો। આ કેસમાં આર્થિક ગુના નિવારણ શાખાએ 3 બિલ્ડરની ધરપકડ કરી છે। ईओडब्ल्यूए आरोपी बिल्डरना 4 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે। તે અનુસંધાને ફ્લેટ ધારકોએ બિલ્ડરોને વિનંતી કરવા છતાં તે લોકોએ તેઓના પૈસા પણ પરત આપેલા ન હતા કે ફ્લેટ પણ આપેલા ન હતા। તે અંગેની ક્રાઇમ બ્રાન્ચ આર્થિક ગુના નિવારણ શાખા ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ત્રણેય આરોપીઓની 17/12/2025ના રોજ ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કરી અને આરોપીના દિન 4ના રિમાન્ડ મેળવવામાં આવેલા છે। અમદાવાદમાં 25 થી 31 ડિસેમ્બર દરમિયાન કાંકરિયા કાર્નિવલ યોજાશે। એએમસીએ આગ, ભૂકંપ અને આતંકવાદ જેવી પરિસ્થિતિઓ માટે 5,000 કરોડના વીમા માટે 45 લાખથી વધુ પ્રીમિયર ચૂકવ્યું હતું। એએમસીનું કહેવું છે કે ફક્ત કાયદેસર ટિકિટ ધરાવતા મુલાકાતીઓને જ વળતર મળશે, પરંતુ કાર્નિવલમાં લોક પ્રવેશ હવે મફત થશે, જેના કારણે ચર્ચા વધી રહી છે। અમદાવાદ કાંકરિયા કાર્નિવલના 5,000 કરોડના વીમાની વિવાદિત કલમનો મામલો સામે આવ્યો છે। ટિકિટ લેનાર મુલાકાતી જ વીમો ક્લેમ કરવા હકદાર ગણાશે એવી વિવાદિત કલમ દૂર કરવા આદેશ આપવામાં આવ્યો છે। સમગ્ર મામલે વિનામૂલ્યે પ્રવેશ કરનારા લોકોના વળતરના દાવા અંગેનો હતો। ઓરિએન્ટ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી વીમો લેવામાં આવ્યો છે તેમજ હાલ ₹3.91 લાખ પ્રીમિયમ ભરવામાં આવ્યું છે। આગામી સમયમાં શરૂ થનાર છે, જ્યાં પબ્લિક ગેધરિંગ થતું હોય છે, ત્યાં મહાનગરપાલિકા દ્વારા આ વાત કરીએ કે પબ્લિક ઇન્સ્યોરન્સ પણ લેવામાં આવતો હોય છે। ધ ઓરિએન્ટ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ પાસેથી આ વખતે 5,000 કરોડનો ઇન્સ્યોરન્સ વીમો જે લેવામાં આવેલો છે, તો ખાસ કરીને કોઈ આકસ્મિક કોઈ ઘટના, ફાયરની ઘટના અથવા તો અન્ય બીજી ઘટના ના બને એ માટે પબ્લિકના રક્ષણ માટે આ ઇન્સ્યોરન્સ લેવામાં આવતો હોય છે। કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેલા ગામે નલ સે જલ યોજનાનો લાભ ન મળતા પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે। ગ્રામજનોને પૂરતું અને નિયમિત પાણી ન મળતા દૈનિક જીવન મુશ્કેલ બન્યું છે। શિવગઢ પાણીના સંપથી પસાર થતી લાઇનમાં પાણી ચોરી થતી હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ આવ્યા છે। અગાઉ પણ ગેરકાયદેસર કનેક્શન કાપવામાં આવ્યા હતા, જે ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા વિભાગ દ્વારા દૂર કરાયા હતા, છતાં પાણી ઉદ્યોગોમાં વાપરવામાં આવતું હોવાના આક્ષેપો યથાવત છે। ગ્રામજનોએ તાત્કાલિક પાણી ચોરી બંધ કરાવી પુરવઠા શાખાના અધિકારીઓ કાયદેસર કાર્યવાહી કરે તેવી માંગ કરી છે। અમારે પાણીની બેલામાં સમસ્યા છે, એવી સમસ્યા આપણે વિસાસર વાંટમાં પહેલાં ડાયરેક્ટ કનેક્શન હતા, એ બધા અમે રદ કર્યા હતા, કપાયા હતા અને પાછા એને કનેક્શન બધા જોડાઈ ગયા છે। તો એ કનેક્શન હટાવવા અને જે ત્યાં શિવગઢથી કે બાલપુરા ગમે તેટલી વચ્ચે વાંટવા બધે ડાયરેક્ટ કનેક્શન છે, એ બધા ગ્રામજનો કે સરપંચો બધા ભેગા મળીને રહે તો બધા કનેક્શન આપણે કાપી નાખી ડાયરેક્ટ ટાંકામાં પાણી મૂકી ટાંકેથી બધી લાઇનમાં પાણી જાય। અમારી કામગીરી અમે પૂર્ણ કરશી કે અમારું ગમે ત્યાં કામગીરી અમારું કામ હશે અમે ત્યાં હાજર રહેશું। અમારે અહીંયા મોવાણાથી પાઇપલાઇન આવે છે, ત્યાંથી પાણી અમને અહીંયા પૂરતું મળતું નથી। અમારી સમસ્યા એ છે। આપણે રજૂઆત એ છે કે બેલા ગામમાં પાણી ઓછું પહોંચે છે। બેલા ગામમાં પાણી ઓછું પહોંચવાનું કારણ એ કે વાંડિયામાં બધા કનેક્શન છે, શિવગઢથી કરીને અને વાંડિયા સુધી કે બેલા સુધી બધા લાઇન ચેક કરવાની પ્રોસેસ કરે સાહેબ। આપણે એ કહીએ છીએ કે જે શિવગઢથી કરીને જે બેલા સુધી હોય એ લાઇન બધી વચ્ચે કનેક્શન છે બધા બંધ કરાવી નાખે। જે અમારી કામગીરી અમે પૂરી કરી આપશું, જે છે ગામ ભેગું રહે, સાક્ષ બધા રહે ભેગા, તો આપણે બધા કનેક્શન બંધ કરાવી નાખી એટલે બેલા પાણી પૂરતું મળે। રજૂઆત છે પાણી પુરવઠાની, આપણે શિવગઢથી ત્યાં પાણી આવે છે, લાઈન મેન લાઈન છે,
ને એમાં ઠેઠ અહીંયાથી શિવગઢથી કરીને બધાને પાણીની આ સમસ્યા છે. વાંઢ વિસ્તાર ને ગામ બેલા ત્યાં વચ્ચે થઈ ગયા. પાણી પીવા માટે કોઈ નળ કે જળ કોઈ સુવિધા છે નહીં, તો બધાને પીવા માટે પાણી તો ખપે. એમને બધે કનેક્શન કર્યા. બેલા પ્રોપર ત્યાં પાણી ટાંકામાં પૂરતું પહોંચતું નથી. બધા વાંઢ વિસ્તાર કે ગામ બધાને આ સમસ્યા છે. આ નળ કે જળની સુવિધા કોઈક થાય તો કાંઈક ગામનું પાણી માટે કાંઈક ગામ માણે ગામમાં પાણી ઓછું મળે છે. ને આ બધી વ્યવસ્થા કરવાની સરકાર કાંઈ કોઈ દી આવ્યું નથી યોજના નળ કે જળ કોઈ વસ્તુ. પણ અમારે એક આ બાજુનું બેલાનું ગામ છે એમાં થોડી ઘણી રાડ કરતા હોય છે એવું અમે સાંભળીએ છીએ. પણ એમાં એને મેઇન લાઇનમાં અહીંયાથી તે મોણાથી લાઈન હાલે એટલે ઘણા બધા 3-4 વાંઢી આવે છે. હવે 3-4 વાંઢીયામાં તો ડાયરેક્ટ કનેક્શન તો હોય તો પાણી મળવાનું નથી ને. તો એને ગમે તે સરપંચને ગમે તે બીજાને કોઈ લોકોને ગામને વ્યવસ્થા કરીને તો અલગથી લાઈન થાય ગામડા વાંઢિયાની, અને તો પાણી પૂરું થાય ને કદાચ થાય ને એમ એવી રીતનો થોડો ઘણો પ્રોબ્લેમ અમે સાંભળીએ છીએ. બીજું તો કે આમાં કને કોઈ રાડ લઈને આવ્યું નથી. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં જન્મના દાખલા માટે અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. લાંબા સમયથી જન્મના દાખલા મળી ન રહેતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સર્વર બંધ હોવાના કારણે અરજદારોને અનેક વખત ધક્કા ખાવા પડી રહ્યા છે. હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારીના લીધે લોકો ધક્કા ખાઈને પરેશાન થઈ ગયા છે. હું એસએસજી હોટલમાં મારી ભાણીના દાખલા માટે આવ્યો છું. મારી ભાણીને લગભગ 3 મહિના જેવું થઈ ગયું છે પણ હજુ દાખલો આવ્યો નથી. એના માટે પ્રોસેસ જે હતી એમની કે બંધ થઈ ગયું છું. ફોર્મ ભરી દીધું હતું. ફોર્મ ભર્યા પછીનો પહેલો મેસેજ આવી ગયો છે. હવે પાછા એવું કે હજુ બીજું ફોર્મ ભરશો, પછી બીજો આવશે ને હજુ ત્રીજો મેસેજ આવશે, પછી દાખલો આવશે, એવું કહી રહ્યા છે. આ થોડી તકલીફ વધારે જ કહેવાય, કેમ કે જ્યારે મારા ભોનિયાનો દાખલો હતો ત્યારે તૈયારી એક જ ફોર્મે દાખલો સીધો ઘરે એડ્રેસ પર આવી ગયો હતો. પણ આવા 2-3 વાર ધક્કા ખાવા આવી લાઈનમાં ઊભું રહેવું યોગ્ય નથી એમ. વડોદરા શહેરમાં આવેલ એસએસજી હોસ્પિટલમાં કેટલાક જે બાળકોના જે જન્મના દાખલા છે, આ જન્મના દાખલા માટે લોકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. આજે સતત 3-3 મહિના થઈ ગયા. 3-3 મહિનાથી આજ દિન સુધીમાં જે બાળકના દાખલા મળવા જોઈએ એ મળતા નથી, જેના કારણે જે નગરજનો છે એમને પુષ્કળ પ્રમાણમાં હાલાકીનો સામનો કરવો પડે છે. ઘણા લોકો કામ ધંધો છોડીને તમે જોશો કે સવારે 7-7 વાગ્યાના આવીને ઉભા રહે છે. 9-9, 10-10 વાગ્યા સુધી નંબર નથી લાગતો, એટલે ક્યાંક ને ક્યાંક સર્વર ડાઉન છે, સાહેબ નથી, એટલે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પોતે જ્યારે ઘર બહાર છોડીને એક જે કહેવાય છે કે નોકરી ધંધા છોડીને અહીંયા ગાડી આવતા હોય છતાં પણ સમસ્યાનું નિરાકરણ નથી થતું. ભાવનગરમાં પ્રેમ પ્રકરણનો મામલો હિંસક બન્યો હતો. ઇસ્કોન મેગા સિટીમાં રહેતા છોકરીના પિતા દ્વારા સમાધાન માટે બોલાવી ગઢડાના રસનાળ ગામના રહેવાસી યુવાન તેમજ તેના માતા પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો. આશરે 15થી વધુ લોકોએ સાથે મળીને પરિવારને ઢોર માર માર્યો હતો. ઈજાગ્રસ્ત માતા પિતા તેમજ પુત્રને સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, તેમજ હોસ્પિટલ ચોકી પર નોંધની કાર્યવાહી હાથ ધરી છે. અમે આવ્યા હતા મારા સસરા ત્યાં સમાધાન માટે. મારા લવ મેરેજ થયા હતા, એટલે એ લોકો અમારા સમાધાન માટે પહેલા અમારી ઘરે આવી ગયા હતા જમણવા નહીં. એટલે એ લોકો એમ કહેતા હતા કે અમે સ્વીકારી લીધા. હમણાંથી ફોન કરતા હતા, તમને બોલાવ્યા બધાને અહીંયા. આજે મારી વાઈફ ને કે આપણે જઈ આવીએ, તો અમે આવ્યા અહીંયા ઘરે. હું, મારા પપ્પા, મારા મમ્મી અને મારા વાઈફ, અમે ચારેય ત્યાં ગયા. અને એક મારા કાકા હતા, એ અમે ત્યાં ઘરે ગયા. બધાના ફોન લઈ લીધા અને મારવા માંડ્યા. 12 થી 15 જણા બીજા આવી ગયા. ઘરની બહાર જ ઊભા હશે એ લોકો, એટલે સીધા 15 જણા આવીને મારવા જ માંડ્યા. એને અમને સમાધાન માટે બોલાવ્યા ભાઈ, અને આવી રીતે અમારી ઉપર કર્યું. 20 જણાને બોલાવીને અમને માર્યા, 5-5 જણાને, મને, મારા પતિને, મારા છોકરાને એવી રીતે માર્યા. પાટા વડે, હાથ પાટાથી માર્યા. અમને પાડી દીધા, મને પછાડી દીધી. 4 જણા, એના પપ્પા, એના ફુવા, એ બધા 4 જણા મારી ઉપર આદમી હવાએ થઈ ગયા. વડોદરાની વારસિયા સ્થિત કવિ દુલાકાગ પ્રાથમિક શાળાને લઈને નવો કિસ્સો સામે આવી રહ્યો છે. વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી કવિ દુલાકાગ પ્રાથમિક શાળામાં લાવી રહ્યા છે. વાલીઓ દ્વારા જાણવા મળ્યું કે આ શાળામાં અદ્યતન શિક્ષણ માટે જરૂરી એવા સ્માર્ટ ક્લાસ છે, જેના પરિણામે સત્ર શરૂ થતાની સાથે જ 150 થી 200 જેટલું વેઇટિંગ ચાલી રહ્યું છે.
સતત એડમિશનમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે. એનું રીઝન એ કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી NMMS, CET જેવી પરીક્ષાઓની અંદર અમારા બાળકો હંમેશા અવ્વલ હોય છે. સાથે સાથે કલા મહાકુંભ, ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં પણ અમારા બાળકો જિલ્લા અને રાજ્ય સ્તર સુધી પરફોર્મન્સ કરી રહ્યા છે. અને સાથે સાથે રાજ્ય સરકાર અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે સુવિધાઓ આપવામાં આવે છે એ સુવિધાઓથી અમે વાલીઓને વાકેફ કરીએ છીએ. અને જો સંપૂર્ણ સારું ક્વોલિટીવાળું એજ્યુકેશન જો વાલીઓને ફ્રીમાં મળતું હોય તો એ દિશામાં વાલીઓ એડમિશન લેવા માટે પ્રેરિત થતા હોય છે. કબીદુલ્લા સ્કૂલમાં આવ્યા છે અમે લોકો. હા, પ્રાઇવેટ સ્કૂલ કરતાં સારું લાગે છે અમને. અહીંયા વધારે સારું છે. ફીમાં ને બધી રીતે સારું છે એટલે અમે અહીંયા આવ્યા છે. બધા બેનિફિટ છે અહીંયા આગળ અને નામ સાંભળ્યું છે, સારું છે અત્યારે એમનું ભણતર ને બધું. આમાં કીધું ને કે આમાં એજ્યુકેશન સારું છે, પ્લસ એડવાન્સમાં બધું ચાલે છે. તેમ જોવો છો કે આ બાજુ પ્રયોગ ને બધું કરાવે છે. એટલા માટે જ ઈચ્છા છે કે અહીંયા मारी छोकरी आवे। इस स्कूल में एडमिशन है कबीदुल्ला काक प्राइमरी स्कूल में। मेरा बच्चा सीनियर क्लास में है। कैसे पढ़ाते हैं? अच्छा पढ़ाते हैं, बहुत अच्छा पढ़ाते हैं। और भी दूसरे स्कूलों से तो काफी बेहतर यहाँ पे पढ़ाते हैं। और जो भी होमवर्क वगैरह होता है सब व्हाट्सएप पे आता है, तो बच्चे लोग रिवाइंड कर लेते हैं घर पे। अच्छा, लोगों का ऐसा कहना है कि प्राइवेट स्कूल ज्यादा अच्छे है, आपको क्या लगता है? नहीं नहीं, मुझे तो प्राइवेट से सबसे अच्छा बेस्ट स्कूल यही लगता है। સુરેન્દ્રનગરના ઉમેદપરની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવા મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવવામાં આવતી હતી। બેદરકારી દાખવનાર શિક્ષકો પર કાર્યવાહી તેમજ કડક પગલાં ભરવાના આદેશ આપવામાં આવ્યા હતા। સાથે વિદ્યાર્થીઓને સફાઈના કામો ન કરવા અંગે સૂચના આપવામાં આવી હતી। શાળાના બાળકો સાવરણી લઈને સફાઈ કરતા હોય એવું દેખાઈ આવે છે। શાળાનો દરવાજો, શાળાનું કેમ્પસ દેખાય છે। એના આધારે મેં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી લીંબડીને તપાસના આદેશ આપી દીધા છે અને તેઓ આજે જ સ્થળ ઉપર જઈ અને હકીકતલક્ષી અહેવાલ રજૂ કરશે અને તમામના જરૂરી લાગે એના નિવેદનો લેશે અને જરૂર લાગશે તો નિયમ અનુસારની કાર્યવાહી પણ થશે, જેથી આવી રીતે જિલ્લામાં અન્ય શાળામાં કોઈપણ જગ્યાએ વિદ્યાર્થીઓ સાથે આવી કામગીરી ના લેવામાં આવે। ગુજરાત સરકારની નાણાકીય અંદાજ સમિતિ દ્વારા રાજ્યના વન વિભાગની કામગીરી અને સરકારી ગ્રાન્ટના વિનિયોગની સમીક્ષા કરવા માટે 3 દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા અને અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને પ્રવાસ યોજાઈ રહ્યો છે। 17 તારીખે દ્વારકા તાલુકાના મરીન નેશનલ પાર્કની મુલાકાત કરી અને 18 તારીખે ગીર શાસનની મુલાકાત લીધી, જેમાં સરકાર દ્વારા જે કંઈ નાણાં ફાળવવામાં આવે છે અને નાણાં યોગ્ય જગ્યાએ વપરાય કે નહીં એની અમારી કમિટીની તપાસ હતી અને 3 જગ્યાએ જે વિકાસના કામો થયા છે, સિંહોના સંરક્ષણના કામો થયા છે, બરડા અભયારણ્યના જે કામો સરકારે કર્યા છે એનું જાત નિરીક્ષણ કર્યું। જૂનાગઢમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા રેલવે ઓવરબ્રિજની કામગીરી ઝડપી કરાઈ છે। ગાંધીચોક પાસે LCB પોલીસ સ્ટેશનથી જોશીપરા ફાટક તરફનો રસ્તો 45 દિવસ માટે બંધ રહેશે। મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારના જાહેરનામા મુજબ 6 ફેબ્રુઆરી 2026 સુધી આ નિર્ણય અમલમાં રહેશે। વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરાઈ છે। જુનાગઢ શહેરમાંથી પસાર થતી મીટર ગેજ ટ્રેનના કારણે જે ફાટકની સમસ્યા છે તેમાંથી લોકોને જલ્દી મુક્તિ મળે તે માટે હાલ ઓવરબ્રિજની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જુનાગઢના LCB પોલીસ સ્ટેશન પાસે આ જે ફાટક છે તે ફાટક ખાતે રેલવે દ્વારા ઓવરબ્રિજની કામગીરી સઘન ખૂબ જ તેજ ગતિ હાથ ધરવામાં આવી હોય। આજે મધ્યરાત્રિથી આ જે ફાટક ખાતે ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજની કામગીરીના કારણે જાહેર જનતા માટે આ જે ફાટક પાસેનો જે રસ્તો છે તે રસ્તો બંધ કરી અને જાહેર જનતાને વૈકલ્પિક વૈકલ્પિક રસ્તો અપનાવવાની વાત કરવામાં આવી છે। વૈકલ્પિક રસ્તામાં જોવા જઈએ તો એક મજવણી દરવાજા ખાતે આવેલો જોશીપરાનો અંડરબ્રિજ છે અને બીજો છે તે બસ સ્ટેન્ડ પાસેનો ગિરિરાજ પાસેનો જે રસ્તો છે તે બંને રસ્તાઓ છે તેમાંથી જોશીપરા વિસ્તારના લોકોને શહેરમાં જવા માટેના આ રસ્તાઓ જે છે તે વૈકલ્પિક તરીકે સૂચવવામાં આવ્યા છે, પરંતુ આ ઓવરબ્રિજની કામગીરીને કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે
જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી જાહેર જનતા માટે આજે મધ્યરાત્રિથી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે. આગામી 6 ફેબ્રુઆરી સુધી આ રસ્તો બંધ રહેશે. ત્યારે આ વૈકલ્પિક રસ્તાઓ ઉપર ટ્રાફિકની સમસ્યા થવાનો પણ ખૂબ જ ભય રહેશે. તેને લઈ અને આગામી કઈ રીતનું આયોજન થશે અને કઈ રીતની પરિસ્થિતિ થશે તે સમય નક્કી કરશે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. ધોળકામાં ફિલ્મી સ્ટાઇલમાં ચેન સ્નેચિંગનો મામલો સામે આવ્યો છે. ચાલતી બાઇક પરથી 70 વર્ષની વૃદ્ધાની 1.25 તોલાની સોનાની ચેન ઝૂંટવીને આરોપી ફરાર થયા હતા. ચેન ખેંચતા પરિવાર રોડ પર પટકાયો, જેમાં 5 વર્ષનો બાળક સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. વૌઠા પાલ્લા બ્રિજ પર 2 લૂંટારૂ કાળી પલ્સર પર ફરાર થયા, જ્યારે પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી વધુ કાર્યવાહી કરી રહી છે. મહેસાણાના ખેરાલુ ખાતે વિધાનસભા ક્ષેત્રનો આત્મનિર્ભર સંકલ્પ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અંતર્ગત એપીએમસી ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. પાટણ સાંસદ ભરતસિંહ ડાભીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. ખેરાલુ વિધાનસભા ક્ષેત્રના પશુપાલકો, ખેડૂતો, અગ્રણીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરતસિંહ ડાભીએ જૈવિક ખેતી અપનાવવા પર વિશેષ ભાર મૂક્યો હતો. આજે ખેરાલુ ખાતે એપીએમસીમાં ખેરાલુ, વડનગર, સતલાસના તાલુકાના સંસ્થાઓના પ્રમુખો, મંત્રીઓ, સહકારી કાર્યકર્તાઓ, મહેસાણા દૂધસાગર ડેરીના બીજી વખત વરાયેલા ચેરમેન અને અમૂલ ફેડરેશનના અધ્યક્ષ અશોકભાઈ ચૌધરી સાહેબ પણ આ સંમેલનમાં આવી અને કાર્યકર્તાઓને હર ઘર સ્વદેશી આત્મનિર્ભર ભારત બનાવવા માટે પ્રદેશ ભાજપ દ્વારા દરેક વિધાનસભામાં આ પ્રમાણે સંમેલન કરવાનું નક્કી કર્યું છે. એ પ્રમાણે આજે વિધાનસભા ખેરાલુનું સંમેલન યોજાયું હતું. ખૂબ મોટી સંખ્યામાં પશુપાલકો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જૈવિક ખેતીની અંદર આજે સમયની માંગ છે એ પ્રમાણે ખાતરનું ઉત્પાદન, ખાતરનો વપરાશ ઘટે અને જમીનની ગુણવત્તા સુધરે એના માટે થઈ અને લોકો સારું પકવતા થાય અને લોકોને પણ સારું ખાતર વગરનું અનાજ, કઠોળ, શાકભાજી મળતું થાય એના માટે દૂધસાગર ડેરીએ પહેલ કરી છે. મહેસાણા ખાતે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ડાયરાની મોજ લીધી હતી. ડાયરામાં લવિંગજી ઠાકોર મન મૂકીને નાચ્યા હતા. દેવાયત ખબર સાથે લવિંગજી ઠાકોર મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. કડીના થોડ ગામે આઈ શ્રી સોનલબાઈ માતાજીની 102મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જિગ્નેશ દાદા અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિગ્નેશ કવિરાજ, નીતિન બારોટ સહિતના કલાકારોએ રમઝટ જમાવી હતી. ઉત્તરાયણ નજીક આવતા જ ચોરી છુપીથી ચાઇનીઝ દોરીનું વેચાણ શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ત્યારે રાજ્યમાં પ્રથમ વખત પોલીસ ચાઇનીઝ દોરીના ઉત્પાદનના મૂળ સુધી પહોંચી છે. અમદાવાદમાં ચાઇનીઝ દોરીનું મોટું નેટવર્ક ઝડપાયું છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ચાઇનીઝ દોરીની ફેક્ટરી ઝડપી પાડી છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ આ વિશેષ અહેવાલમાં. ચાઇનીઝ દોરીના મોટા નેટવર્કનો પર્દાફાશ. સંઘ પ્રદેશમાંથી પકડાઈ ચાઇનીઝ દોરીની ફેક્ટરી. ગ્રામ્ય એસઓજીએ ₹2.34 કરોડનો જથ્થો જપ્ત કર્યો. વટામણ, બાવડા અને આણંદમાં પણ દરોડા પાડ્યા. ગુજરાતમાં ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ દોરી જીવલેણ સાબિત થતી હોવાથી તેની ઉપર પ્રતિબંધ લગાવાયો છે. ચાઇનીઝ દોરીના કારણે લોકોના ગળા કપાતા હોય છે અને મોત સુધીની ઘટનાઓ પણ સામે આવતી હોય છે.
આ ઉપરાંત પક્ષીઓની પાંખો અને પગ પણ કપાઈ જતા હોવાથી સરકારે તેની સામે પ્રતિબંધ જાહેર કર્યો છે. ત્યારે પોલીસે ચાઇનીઝ દોરીની આખી ફેક્ટરી પકડી પાડી છે. અમદાવાદ પોલીસ ચાઇનીઝ દોરી ઝડપીને તેની ફેક્ટરી સુધી પહોંચી છે. અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા સાણંદના રણમલ ગામની સીમમાંથી અમૃત રબારીના ફાર્મ હાઉસમાંથી 7.48 લાખ રૂપિયાનો ચાઇનીઝ દોરીનો જથ્થો કબજે કર્યો છે. ચાઇનીઝ દોરીના જથ્થા સાથે 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ચાઇનીઝ દોરીનો જથ્થો દાદરા નગર ખાતેથી વિરેન પટેલે મોકલ્યો હોવાનું સામે આવ્યું છે. સાણંદ પોસ્ટે વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાંથી આરોપી ભીખાભાઈ શાંતિભાઈ રાણા પાસેથી 1872 આ ચાઇનીઝ દોરીની રીલ્સ પકડવામાં આવેલ. તેમની સાથે અન્ય 3 આરોપી પણ હતા અને કુલ 7,28,000 થી વધુનો મુદ્દામાલ પણ જે તે સમયે જપ્ત કરવામાં આવે. તેમની પણ વધુ પૂછપરછ અને અલગ અલગ ટેકનિકલ એનાલિસિસથી આગળ જતા આના મૂળ સુધી પહોંચવા માટે મુખ્ય આરોપી વિરેન બાબુભાઈ પટેલ તેમનું નામ ખુલવા પામેલ. આ દરોડા દરમિયાન આ વિશાળ કારખાનામાં ચાઇનીઝ દોરી રીલ્સનું સમગ્ર મેન્યુફેક્ચરિંગ થવાની કાર્યવાહી થતી હતી, જેમાંથી કુલ 43,000 જેટલી ચાઇનીઝ દોરીની રીલ્સ, જેની કિંમત અંદાજે 1.5 કરોડ રૂપિયા જેટલી થાય છે, તે તેમજ તેની અન્ય મશીનરી, રો મટીરિયલ એ પણ કુલ અંદાજે 50 લાખ એટલે કુલ 2 કરોડ જેટલો માતબર રકમનો મુદ્દામાલ પકડવામાં આવેલ. અમદાવાદ ગ્રામ્ય પોલીસની એક ટીમ તપાસ માટે દાદરા નગર હવેલી પહોંચી અને જ્યાં સ્થાનિક પોલીસની મદદથી વંદના ઇન્ડસ્ટ્રીઝ ખાતે રેડ કરી હતી, ત્યારે ત્યાંથી એક ચાઇનીઝ દોરી બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. આ ફેક્ટરીમાંથી તૈયાર થયેલી ચાઇનીઝ દોરીનો 1.50 કરોડનો જથ્થો, ચાઇનીઝ દોરી બનાવવા માટેની મશીનરી અને અન્ય રો મટીરિયલ મળીને કુલ 50 લાખ એમ કુલ 2 કરોડનો ચાઇનીઝ દોરીનો જથ્થો અને રો મટીરિયલ કબજે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પોલીસ દ્વારા બાવડામાંથી પણ 12.91 લાખ રૂપિયાનો ચાઇનીઝ દોરીનો જથ્થો અને વટામણ ચોકડી પાસેથી 9.60 લાખ રૂપિયાનો જથ્થો અને આણંદમાંથી 2 લાખ રૂપિયાનો ચાઇનીઝ દોરીનો જથ્થો એમ કુલ મળીને 2 કરોડ 34 લાખનો ચાઇનીઝ દોરીનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ઇન્ટરનેશનલ સિંગર શકીરા ગુજરાતમાં પરફોર્મ કરશે. આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ઇન્ટરનેશનલ સિંગર શકીરા ગુજરાતમાં કરશે પરફોર્મ. વિશ્વવિખ્યાત સિંગર શકીરા દ્વારા ગુજરાતમાં પરફોર્મન્સ કરવામાં આવશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ યોજાશે. અમદાવાદમાં શકીરાના કોન્સર્ટનું આયોજન થઈ શકે છે. આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વર્ષ 2026માં સિંગર શકીરાનો લાઈવ કોન્સર્ટ યોજાઈ શકે છે. લેટિન પોપ આઇકોનની ટીમ રાજ્ય સરકારનો સંપર્ક કર્યો હતો. વિગતો સામે આવી રહી છે, જેમાં વિશ્વ પ્રખ્યાત સિંગર શકીરા ગુજરાતમાં પરફોર્મ કરશે. ગુજરાતમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પરફોર્મ કરી શકે છે. આ વિગતો સામે આવી રહી છે, જેમાં અમદાવાદમાં શકીરાના કોન્સર્ટનું આયોજન થઈ શકે છે. આગળ મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મહેસાણાના વડનગરના સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણાથી, જ્યાં વડનગરના સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 20,000ની લાંચ લેતા ડોક્ટર હર્ષિત પટેલના રિમાન્ડ મંજૂર કર્યા છે. કોન્ટ્રાક્ટરના બિલ, લોગબુક મંજૂર કરવા માટે લાંચ માંગી હતી. વકીલની દલીલો બાદ કોર્ટે 26 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગઈકાલે તારીખ 22/12/2025ના રોજ વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ હર્ષિત કુમાર લક્ષ્મણભાઈ પટેલને વર્ગ 1 તબીબી અધિક્ષક તરીકે જે ફરજ બજાવતા હતા, તેમને એક કોન્ટ્રાક્ટર પાસે લોગબુક અને કોન્ટ્રાક્ટના પૈસા મંજૂર કરવા માટે 20,000ની માગણી કરતા અરજદારે એસીબીમાં ફરિયાદ કરેલી અને તેના આધારે અરજદાર
ની ફરિયાદના આધારે એસીબીએ રેડ કરતો આ આરોપી હર્ષિત કુમાર રેડ હેન્ડેડ પકડાઈ ગયેલા. ગાંધીનગર રામકથા મેદાન ખાતે 11,000થી વધુ એલઆરડી જવાનોને નિમણૂક પત્ર એનાયત કરાયા છે. એલઆરડીમાં 8,782 પુરુષ અને 3,117 મહિલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પસંદગી પાત્રો આપી કર્તવ્યની શરૂઆત કરાવી છે. રાજ્ય પોલીસ વડા અને મુખ્ય સચિવ પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. મેટ્રો 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.